વૈષ્ણવ આજે આપણે ઠાકોરજી માટે પૂનમ આવી રહી છે, તો એના માટે ખાસ સામગ્રી સિદ્ધ કરવા જઈ રહ્યા છે. અને પૂનમના દિવસે ઠાકોરજીને બંને જાતની કચોરી આવે છે. અત્યારે આપણે મીઠી કચોરી જોવા જઈ રહ્યા છે અને એના માટે મેં બધી જ જાતના 50-50 ગ્રામ જેટલા સૂકા મેવાનો પાવડર કરીને તૈયાર રાખ્યો છે. અને 250 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે અને 400 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધી છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ અને ખૂબ પ્રભુ યોગ્ય આપણે સુંદર સામગ્રી આજે સિદ્ધ કરવા જઈ રહ્યા છે. અને પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે આવતીકાલે જે આવી રહ્યો છે ઉત્સવને આપણે કચોરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં મેં 400 ગ્રામ જેટલા મેંદાનો લોટ લીધો છે અને એમાં આપણે મુઠ્ઠી પડતું ઘીનું મોણ કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે જે ઘી ઉમેરીએ છીએ એને આપણે મુઠ્ઠીમાં બરાબર લોટ સાથે ભેળવવાનું છે અને સરસ રીતે ભળે ત્યારબાદ આપણે જોઈશું કે સરસ એમાં મુઠ્ઠી પડે છે કે નહીં. મુઠ્ઠી પડતું મોણ એટલે કે જે આપણે લોટ છે એની સાથે મુઠ્ઠી વાળીએ અને સરસ રીતે ભળી જાય એટલો આપણે લોટમાં મોણ હોવું જોઈએ. જો આવી રીતે આપણે મોણ કરીશું તો આપણી જે કચોરી છે એ બહાર પણ એટલી જ સરસ 3 થી 4 દિવસ સામગ્રી રહેશે. થોડું જલ આપણે ઉમેરવાનું છે, વધારે જલ ઉમેરવાનું નથી. અને સરસ આપણે લોટ બાંધીને એને કેળવવા માટે મૂકી દેવાનું છે. અને એ જ પાત્રમાં આપણે હવેથી જે બીજી તૈયાર કરીને સામગ્રી રાખી છે એ ઉમેરી દઈશું. તો ચાલો આપણે જોઈ લઈએ. મેં અહીં બદામનો પાવડર લીધો છે, એ પણ 50 ગ્રામ જેટલો અંદાજિત લીધો છે. બદામને શેકીને મેં પાવડર કરીને રાખ્યો છે. કાજુનો પણ પાવડર એવી જ રીતે મેં શેકીને કરીને રાખ્યો છે. પિસ્તાનો પણ એ જ રીતે આપણે પાવડર કરીને રાખવાનો છે. બધી વસ્તુ અલગ અલગ આપણે એને શેકવાની અને એનો પાવડર કરીને રાખવાનો છે. સાથે એમાં આપણે મોળો જે માવો દૂધનો સિદ્ધ કરીએ એ રીતના સિદ્ધ કરીને એની સાથે આપણે ભેળવવાનો છે. એટલે સરસ એમાં બાઇન્ડિંગ આવી જશે. તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે એને મિક્સ કરીએ છીએ અને જેમ જેમ મિક્સ થતું જશે એમ એ સરસ રીતે આ મુઠ્ઠીમાં વળાય એટલે કે એના ગોલા વાળી શકીએ એવું આપણે તૈયાર આ મિશ્રણ કરવાનું છે. જો મિશ્રણ કોરું લાગે તો આપણે એમાં ઘી પધરાવીશું. મને આ મિશ્રણ થોડું કોરું લાગે છે અને સાથે પહેલાં આપણે લગભગ 400 ગ્રામ જેટલી આમાં બુરું જે ખાંડ છે એ પહેલાં ભેળવવાની છે અને ત્યાર પછી આપણે એમાં ઘી પધરાવીશું. ખાંડ છે એ સરસ રીતે આપણે દળીને તૈયાર કરીને રાખી છે. આપણે આમાં સાકરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે જે મિશ્રણ છે એ આપણું તૈયાર થઈ ગયું છે અને જેટલા પ્રમાણમાં કોરું લાગે એમાં થોડું ગરમ કરીને ઠંડુ કરેલું જે ઘી છે એ આપણે પધરાવીશું. અને તમે જોઈ શકો છો કે એમાંથી મેં 6 થી 7 જેટલા નંગ તૈયાર કરીને રાખ્યા છે. એટલે કે લાડુની જેમ એને વાળીને આપણે તૈયાર કરીને રાખ્યા છે. અને એ જ રીતે હવે આપણે જે પૂરી બનાવવાની છે કચોરી માટેની એને પણ આપણે વણી લઈશું. અને સરસ આપણે મોણ એમાં ઉમેરેલું છે એટલે સરસ આપણી જે કચોરી છે એ પણ ખસ્તા તૈયાર થશે. અને જો મોણ ઉમેરવામાં આપણે કચાશ રાખીશું તો આપણી કચોરી છે એ પણ સરસ આપણી તૈયાર નહીં થાય. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. સરસ એમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું પડશે અને સરસ રીતે આપણે એને તૈયાર કરવાની છે. હવે તમે જોઈ શકો છો કે આપણે આમાં જે તૈયાર કરેલું પૂરણ છે એ આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે એને આવી રીતે શેપ આપવાનો છે. અને કચોરીનો શેપ આપી અને હથેળીમાંથી સહેજ આપણે એને દબાવી દેવાનું છે. આવી રીતે આપણે હળવે દબાવવાનું છે, બહુ પ્રેસ કરવાનું નથી. અને એક કરતાં આપણે બધી જ કચોરી આવી રીતે તૈયાર કરી લેવાની છે. અને સાઈડમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ જાય સરસ રીતે ત્યાર પછી આપણે એમાં કચોરી પધરાવવાની છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. અને ઘી ગરમ થાય ત્યારે આપણે એને સ્લો ગેસ કરી નાખવાનું છે. સાવ ધીમા ગેસ ઉપર આપણે આને તળવાની છે અને ઉલટાવા પલટાવવાની જરા પણ ઉતાવળ કરવાની નથી. સરસ રીતે એને પાકવા દેવાની છે, જરા પણ આને અડવાની નથી. હવે સાથે આપણે ચાસણી તૈયાર કરી લઈએ. આમાં મઠડી જેવી ઘાટી ચાસણી નથી હોતી, ફક્ત એમાં સાઈન આવે એટલા માટે જ ચાસણી હોય છે. હવે આપણે 1 વાટકી જેટલી ખાંડ અને એમાં જલ પધરાવીશું અને બસ એક ચીકાશ પરથી આપણે ચાસણી તૈયાર કરવાની છે.
અને હવે ધીમા ગેસ ઉપર જ્યારે આપણી કચોળી તળાતી હોય ત્યારે આપણે ધીમે ધીમે એની ઉપર સહેજ ઘી આવી રીતે પધરાવવાનું છે. જો પલટાવવાની ઉતાવળ કરશો તો તમારી કચોળી તૂટી જશે અથવા તો ફાટી જશે. એના માટે એમાં ઉતાવળ કરવાની નથી. જેમ એ નીચેથી પાકશે ધીમે ધીમે ત્યાર પછી જ એ પલટાવવાની છે. આપણી ચાસણી તૈયાર થવા લાગી છે અને એને આપણે હલાવી લઈશું અને આપણે ફક્ત એમાં હળવી ચીકાશ આવે એવી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે. અને એને સફેદ આપણે ઘાટી મઠડી અથવા તો શક્કરપારામાં કરતા હોય એવી ઘાટી આપણે કરવાની નથી. બસ એમાં ચીકાશ આવવી જોઈએ. અને હવે આપણી મઠડી છે એ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એને સીધી જ આપણે જે ચાસણી તૈયાર કરેલી છે એની ઉપર પધરાવી દઈશું એમાં. અને બધી જ જે મઠડી છે એને અલટાવી પલટાવી લઈશું. એટલે સહેજ જ આપણે એની ઉપર જે ઉપર લોટ છે એ મોડો ન લાગે એટલા માટે જ ચાસણી એમાં પધરાવવાની છે. આપણે અંદર તો બૂરું પધરાવી જ છે અને જે બહારનો લોટનું પડ છે એની ઉપર જ આપણી ચાસણી લાગે અને પ્રભુને સામગ્રી મોડી ન લાગે એટલા માટે આપણે એમાં પધરાવવાનું છે. અને આવી રીતે આને રાખીને વધારે સમય પણ આપણે રાખવાની જરૂર નથી, કારણ કે આપણે અંદર તો ઓલરેડી ખાંડ છે એ પધરાવી જ છે. તો આવી રીતે જે ચાસણી તૈયાર કરી છે એ આપણી બધી જ કચોરીમાં સરસ રીતે લાગી જાય ત્યાર પછી આપણે એને ઝારા વડે બહાર લઈ લેવાની છે. અને વૈષ્ણવો, જ્યારે તમે દૂધઘરમાં સેવા કરતા હોય ત્યારે મેંદાનો ઉપયોગ નથી કરવાનો, પણ રાજગરાનો લોટનો ઉપયોગ કરવાનો હોય છે. અને બાકી અંદરનું જે સ્ટફિંગ માટે આપણે જે મેવા પધરાવ્યા એ તો સેમ જ આવશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે. અને હવે જે આપણે પ્રભુ યોગ્ય સામગ્રી સિદ્ધ થઈ છે એને ઉપર સજાવટ કરીશું. તમે ચાહો તો ગુલાબની પાંદડીથી પણ સજાવટ કરી શકો છો. હું અહીં પિસ્તાના ભૂકાથી એની સજાવટ કરું છું. ખૂબ સુંદર પ્રભુ યોગ્ય સામગ્રી તૈયાર થશે. અને આ આવતીકાલની કચોરી પૂનમ છે, તો એ દિવસે આપણે ઠાકોરજી માટે આ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી શકીએ. એટલા માટે મેં આજનો આ વિડીયો આપ સમક્ષ મૂક્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને આપ સૌ જરૂરથી કરજો.